માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ બધા મિત્રોને. કેમ છો બધા? મજામાં. અને આજે અમે બે ભાઈઓ જવાના છીએ અમારા ગામના મામાના મંદિરે. કોલવા મામા જે અમારા વંથલીવાળી ગાડીમાં બેઠા છે, અને નવગણભાઈએ માનતા રાખી હતી કાંઈક, તો એની માનતા સફળ થઈ છે. અને આપણે અમારા એ મામાના છે ને માનતા રૂપી તમે ઘર જારી શકો. એટલે ગોળ તમે એમ કહેવાય ને કે મમ્મી કેટલો હવા પાયસેર ગોળ જારી શકો, એની માનતા કરો ને એટલે ગુમડા મટાડવાનું મેઇન કામ છે મામાનું. કે કોઈ પણ વ્યક્તિને ગુમડા થયા હોય, અથવા પગ દુખતા હોય, અથવા કોઈ કાંટો લાગ્યો હોય, એવી માનતા તમે કરો તો મામા છે ને એ તમારું તત્કાલ કામ કરી દે છે. તો નવગણભાઈની માનતા સફળ થઈ છે. હું કયો ભાઈ? આપણી માનતા પૂરી થઈ ગઈ. આપણે ગુમડા થતા હતા, આપણે 5 રૂપિયાનો ઘર માન્યો તો આપણે 10 નો કરવાનો હે. બરોબર છે. તો અત્યારે જો આપણે સીધા કોલવા મામાના મંદિરે જવાના છે. તો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો, વિડીયોને લાઈક કરી દો. અને હાલો ભાઈ, આપણે નીકળીએ સીધા મામાના મંદિરે. મામાના મંદિરે એક બીજી પ્રથા એવી છે જૂના વખતથી, કે ત્યાં આપણે માનતા ઉતારવા જાવીએ ને તો છાણું હરગાવીને હાથમાં લેતું જવું પડે. પછી એ છાણાની ઉપર ગોળ જારવાનું હોય આપણે. અને બીજા નંબરમાં વાત એ કે જ્યાંથી ગોળ પાછો નહીં લેવાનો, ખવાય એટલો ખાવાનો, બાકી અહીંયા રાખી દેવાનો. ચાલો આપણે કંઈક છાણાની વ્યવસ્થા કરી લઈએ. ભાઈ જો છાણું ગોતે છે, કેવડું છે? નાનું છે ને આમાં ઢગલામાં જો છે કે નહીં બીજું આ રહ્યું મોટું છાણું. તો ભાઈ છાણું મળી ગયું છે આપને. હાલો હવે છાણું હરગાવી લઈએ. હવે આપણે છે ને જો છાણું હરગાવવા માટે આવી ગયા છે રસોડામાં. બીજું ગેસ ઉપર આપણે ટ્રાય કરી છે. આપણે છાણું હરગાવી લીધું છે અને તમે જોઈ શકો છો મસ્ત એકદમ ધુમાડો કાઢે છે. તો હાલો આપણે અહીંથી નીકળીએ. તો હાલો ભાઈ, આપણે રસ્તામાંથી એક બે જણાને લેતા જાઉં. પાણીની બોટલ ભરી લીધી છે અને નવગણભાઈ છાણું લઈ લીધું છે. તો હાલો આપણે આગળ નીકળીએ ધીમે ધીમે. આપણો એક મિત્ર આવે છે સુમનભાઈ જંજવાડિયા, તો એને કોલ આવ્યો હતો અને અમારે બેને જરાક કામ જોવા જવું હતું, પણ કે તમે સીધ જાવ છો. મેં કીધું મામાના મંદિરે, તો કે આજ ગુરુવાર છે તો દર્શનના દર્શન થઈ જાય અને એક ભક્તિમય કાર્યમાં લાભ લેવાઈ જાય. તો એ ગાડી લઈને આપણે તેડવા આવે છે ને આપણે સીધા ગાડીનો મેળ પડી ગયો ડાયરેક્ટ. તો હાલો ભાઈ આવે એટલે સીધો ગાડીમાં બેસીને નીકળીએ. આપણો ભાઈ આવી ગયો હે. જો બાઇક આવી જાય ભાઈ, ગાડી વાર લે. તો તારે નથી આવું, તું ફ્રેશ થઈ જા. હાલો ભાઈ, આ ફ્રેશ થઈ જાય ને તમે પકડો. હાલો હું ગાડી લઈ લઉં. વાધિયા સાહેબની દુકાનેથી ગોળ લઈ લઈ 10 રૂપિયાનો. હાલો ગાયક આપી દો ઝડપથી. આ જો આમાં પવન લાગ્યો ને મસ્ત હળગી ગયું હે. અને આ વાધિયા સાહેબ આવી ગયા આપણા. જય મામાદેવ ભાઈ. હાલો કોલા મામા જાય છે. હો તા ભાઈ મોટા ભગત છે હો મામાના. એનો ગુરુવાર કોઈ દી ખાલી નથી ગયો. ગયો ભાઈ? હાલો હવે આપણે છે ને અહીંથી ગોળ આપી દઈએ પછી જઈ આવી. જો ખાલી આટલો ઘર 10 રૂપિયાનો. અને ભાઈ અગરબત્તી લે છે, છાણું હરગે, વાંધો નથી. હાલ ભાઈ ગાડી લઈ લે કે ભાઈ. પાણીની બોટલ હાંસી ગયો. હાલો ચાલુ ગાડી વિડીયો પર. મિત્રો ફાઇનલી આપણે મામાદેવના મંદિરે આવી ગયા. કોલવા મામાના મંદિરે, જે બાલોટ ગામના, વંથલી તાલુકાનું બાલોટ ગામ ને ઉબેણ નદીના કાંઠે બેઠા છે. અને ખૂબ જ જે એના ભક્તો છે ને મામાના, એનું કામ બહુ સારું કરે છે, ઝડપથી કરે છે. જો નવગણભાઈ અહીંયા છે ને પહેલાં તો ગાડીના કાંઠે મંદિર છે મામાનું. તો દરરોજ અહીંથી વાહન નીકળે ને ભાઈ, એના હિસાબે બધી ધૂળ છે ને અહીંયા ઉપર આવીને જમા થઈ જાય છે. તો આ બાજુ જો કોલવા મામાનું નામ લખેલું છે અને આ છે આપણા કોલવા મામાનું મંદિર. તો મિત્રો એક વખત દર્શન કરી લેજો. જાગતું દેવ છે ભાઈ. જો ભાઈએ સાફ સફાઈ મસ્ત કરી નાખી છે. તો હવે આખી વિધિ કઈ રીતની હોય કે આપણે ભાઈ ગોળ કઈ રીતે, ભાઈ સોરી ગોળ, એનું કારણ છે કે બધા લોકો જો અલગ અલગ ભાષા ગોળ કઈ રીતે ઝારવો અને શું છે એની પ્રોસેસ. બાકી ભાઈનું કામ મસ્ત છે. ભાઈ સૌથી પહેલાં તો આપણે જે છાણું લેવા હોય ને, હરકતું છાણું, એ છાણાને આપણે રાખવાનું.
અગરબત્તી સળગાવી લઈએ. બાકસ છે નહીં, બાકસ છે નહીં કા એક છે. એક જ દિવસ વારી છે. હરગી જાય મામાનું નામ લઈને. જય મામા દેવ. અમે નાના નાના લાગતા ને ભાઈ, ત્યારે એમાં એવું હોય આપણે ઘેરેથી એકલા તો જવા દઈએ નહીં. પછી કોઈ મોટા આવતા હોય ને ગોર જાળવા માટે મામાના મંદિરે, તો અમે એના ભેરા જીદ કરીએ કે ભાઈ અમારે મામાના મંદિરે આવવું છે, અમારે મામાના મંદિરે આવવું છે. બાળપણ વસ્તુ એવી છે મિત્રો કે તમારી ભક્તિ ભોળી હોય અને તમારી ભક્તિ ઉપરવાળો સાંભળે હોતી, તો ત્યારે અમને બહુ મજા આવતી મામાના મંદિરે આવવાની. એક બીજા હોતે છે અમારા મહાદેવ, ધુળેશ્વર મહાદેવ, જે આમ ખારાની બારોબાર બેઠા છે. અને ત્યાં લોકો છે ને મહાદેવના નામ માથે 5 ખોબા ધૂળ નાખીને મોટો ઢગલો થઈ ગયો ધૂળનો. આપણે કોઈક દિવસ એના પણ દર્શન કરશું ક્યારેક ટાઈમ મળશે એટલે. અને અમારા ગામના લોકો તો બધા જાણે જ છે. તો હવે આપણે જો અહીંયા મામાના માટે જે છાણું લઈ આવ્યા હોય તો એની ઉપર જે ગોળ હોય આપણે એને 4 વખત ઝાડવાનો છે. આપણા બધે વાલી ખરે 4 વખત મૂકી દેવાનો. હા, પછી કોરું પાણી લઈ આવ્યા હોય. તો આ બધી વિધિ તો આપણે બધાને ખબર જ હોય કે ભાઈ આ રીતે ઝાર થાય છે બધે. અને બાજુમાં ભાઈ ઉબેણ નદી છે, એટલે ચોમાસા દરમિયાન તો તમે આ મંદિરે માનતા ઉતારી ના શકો, પણ શક્ય હોય એટલું જો કોઈ આ વિડીયો જોઈને માનતા કરે તો ભાઈ તમે તમારા ઘરે મામાનું નામ લઈ ઝાર કરી દેજો. પહોંચાય એમ ના હોય તો બને ત્યાં સુધી ચોમાસામાં જ તમારી ઘેરે તમારે ઝાર કરવી. બાકી આડે દિવસે તો અહીંયા માનતા કરશો તો અહીંયા જ આવવું પડશે. અને કામ મામા ખૂબ સારું કરે છે. તો જો ભાઈ પ્રસાદ દે છે ગોળનો, હું લઈ લઉં. અને ખવાય નહીં ભાઈ, એટલો ગોળ અહીં ખાવાનો, અહીંથી ગામમાં નહીં લઈ જવાનો. વાહ નખુલ ભાઈ, આને ચાલુ કર્યું જેમ લાપસી ખાય એમ. મને તો હે ને દાંતમાં અંદર પોલ છે. મામા દેવ ઘર ખાવા માંડે. હા, વાહ. અગરબત્તી, બાકસ, બિસ્ટોલ બધું આ પેટીમાં રાખવાનું. દાન પેટી ઓલી બાજુ છે. તો મિત્રો તમને વ્લોગ કેવો લાગ્યો મને જણાવજો. વ્લોગમાં મજા આવી કે નહીં. તોડી નાખ્યું એ તો લોક તોડવા હાટું કર્યું હતું. ચાવી ખોવાઈ ગયું ને. મળશું નવા વિડીયોમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, રામ રામ, જય મામાદેવ.